જો આપણે અત્યારે જૈન મંદિરે આવ્યા છીએ તો જૈન મંદિરે આવ્યા પછી આપને ખ્યાલ આવ્યો છે કે ભાઈ અહીંયા અત્યારે જૈન મંદિરે ભાવનગર જિલ્લાના હરમડિયા ગામેથી આ બધા બહેનો માતાઓ જો અત્યારે અહીંયા આવ્યા છે એ લોકો અહીંયા સેવા આપવા માટે આવ્યા છે એવી આપણે જાણકારી મળી છે. આપણા શ્રી હેમવ્રતા મહારાજ સાહેબ છે એમને આપણે માહિતી આપી છે આપને કે ભાઈ આ બધા બહેનો ભાવનગર જિલ્લાના હરમડિયા ગામેથી અહીંયા સેવા આપવા માટે આવ્યા છે. સોમનાથ જિલ્લો આવે ને, સોમનાથ જિલ્લાનું હરમડિયા ગામ છે ત્યાંથી આવ્યા છે. તો આપણે મહારાજ સાહેબ પાસેથી પહેલાં માહિતી લઈએ કે આ બધા બહેનો આવ્યા છે તો એનો ઉદ્દેશ્ય શું છે? આ બધા જ બહેનો જે છે એ સેવા માટે આવ્યા છે. એટલે સેવા છે એ કઈ રીતના કરવી જોઈએ તો કે હરેક તીર્થોની, હરેક મંદિરોની, હરેક માનવતાના કાર્યોની જે સેવાઓ થતી હોય છે એમાં આ બહેનો છે એ તીર્થની સેવા કરવા, તીર્થની ભક્તિ કરવા માટે આવ્યા છે. મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે અનેક રસ્તાઓ છે. કોઈ ધનથી કરે, કોઈ તનથી કરે કે કોઈ મનથી કરે છે. એમ આ અમારા બહેનો છે એ શ્રમદાન કરવા માટે આવ્યા છે. બરાબર. એમની પરિસ્થિતિ, એમની અનુકૂળતાના હિસાબે એ શ્રમદાન કરીને મનુષ્ય જન્મને તીર્થની અંદર એક ભક્તિ કરીને મનુષ્ય જન્મને સાર્થક કરી રહ્યા છે. એમનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ મંદિરની અંદર જઈએ અમે અને એ તો હર પૂનમના દિવસે બગદાણા ખાસ સેવા આપવા માટે જાય છે. એવી જ રીતે આ બહેનો છે મહિનામાં એક વખત આ ઢંગગીરી તીર્થની અંદર આવી અને સેવા આપી રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમના ભક્તિભાવ સાથે જોડાયેલા છે અને આ તીર્થ સાથે પણ જોડાયેલા છે એક સેવાના ભાવથી. તો ખૂબ અનુમોદનીય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તો જે બહેનો અત્યારે અહીંયા હાજર છે આપણે એમની પાસેથી પણ થોડીક માહિતી મેળવીએ કે ભાઈ તમને અહીંયા પાટણો ઢંકગીરીની ખબર કેવી રીતે પડી અને તમને એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આપણે આ મંદિરે જઈને સેવા આપવી છે? અમને આ ભાઈ છે અપૂર્વભાઈ, આપણે એને જાણ કરેલી છે આ મંદિરની સેવામાં અને અમે આજે આવ્યા છે. એમને બહુ આનંદ થયો. એવો તો અમને એકેય દુનિયાના ખૂણામાં નથી આનંદ મળ્યો કે એકેય દુનિયાની જગ્યામાં નથી મળ્યો. એવો આનંદ મળ્યો છે એમાંથી. તમે અહીંયા કેટલા વાગે પહોંચ્યા? અત્યારે 6 વાગે, સાંજે 6 વાગે આવ્યા છો ને કાલ આખો દિવસ સેવા આપશો મંદિરની અંદર. એટલે કઈ માતાઓ બહેનો અત્યારે હરમડિયાથી આવ્યા છે, સોમનાથ જિલ્લાના હરમડિયા ગામેથી, એ લોકો એવું નક્કી કરીને આવ્યા છે કે ભાઈ આપણે ત્યાં મંદિરે જઈ અને જે પણ આપણી કીધે યથાશક્તિ જે પણ સમયનું યોગદાન આપી શકાય એ યોગદાન આપી અને અહીંયા જે પણ મહારાજ સાહેબ કામ સોંપે એ તમામ કામ આપણે કરવું. પછી સફાઈ કામ હોય, રસોડાનું કામ હોય, ભોજનશાળાનું કામ હોય કે અન્ય કોઈ પણ કામ મહારાજ સાહેબ દ્વારા સોંપવામાં આવશે એ નિષ્ઠાપૂર્વક અહીંયા કરવા માટે જો આ બધા માતાઓ બહેનો અત્યારે આવ્યા છે અને એમની અંદર એક હરખ પણ જોવા મળી રહ્યો છે અને એવો વિશ્વાસ એને છે કે ભાઈ અમને તો ખરેખર અહીંયા આવ્યા પછી ખૂબ મજા આવે છે અને મંદિરના દર્શન કર્યા, મહારાજ સાહેબને મળ્યા, અહીંના વાતાવરણથી પોતે વાકેફ થયા તો એને એમ થઈ ગયું કે ના ના આપણે યોગ્ય જગ્યાએ આવ્યા છીએ. અને જો અત્યારે બધા બહેનો થોડાક ફ્રી હતા તો અત્યારે સત્સંગ પણ પોતે કરતા હતા અને આપને એવું પણ જાણવા મળ્યું છે કે આ બધા માતા બહેનો છે એ બગદાણાની અંદર સેવા આપી રહ્યા છે મંદિરે. દર મહિને દર પૂનમે જ આવશો ને તમે ત્યાં? બરાબર. દર મહિનાની 18 થી 19 તારીખે બગદાણા પણ સેવા આપી રહ્યા છે અને એ લાભ આજે પાટણા ઓસમ ઢંકગીરી જૈન મંદિરને પણ મળેલો છે. એ બદલ આપણે આ તમામ માતાઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જો અહીંયા વરિષ્ઠ માતા છે એ પણ જો સેવા આપવા આવ્યા છે. આપણે ઘણી વખત એવું બાનાબાજી કરતા હોય મારી કીધે હલાતું નથી, મારી કીધે ઊભું થવાતું નથી, મારી કીધે કામ થતું નથી, પણ આ માજીની ઉંમર જોતા એટલી લાગે. માજી કેટલી ઉંમર છે તમારી? હા, 60 વર્ષથી ઉપરના માજી છે એ પણ જો અત્યારે હોશે હોશે અહીંયા સેવા કરવા માટે આવ્યા છે. બીજા પણ ઘણા બધા સિનિયર સિટીઝનો છે. જો આ માજી બેઠા છે એ પણ ઉંમર લગભગ 60 ઉપર છે, 75 વર્ષ છે. એ પણ ઘરના તમામ કામ છોડી અને એક સમયનું યોગદાન આપવા માટે અને સેવા આપવા માટે અહીંયા જૈન મંદિરે આવ્યા છે. તો ખરેખર મિત્રો આ એક ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. બાપા સીતારામ. જો આ બધા માતાઓ બહેનોને મળ્યા પછી અને એમનો જે આ વિચાર છે એ આપણે જાણ્યા પછી ખરેખર મિત્રો આપને એવું લાગે કે જો આપણી પાસે ધનનો યોગ ન હોય, બરાબર છે, આપણે આર્થિક સહયોગ ન કરી શકતા હોય અથવા બીજી અન્ય કોઈ રીતે આપણે મદદ ન કરી શકતા હોય તો આ રીતે સમયનો ઉપયોગ કરી અને એક ગ્રુપ બનાવી અને આપણે અહીંયા સેવા આપી શકીએ છીએ. અહીંયા સેવા આપી શકો અથવા કોઈ પણ મંદિરની અંદર કે કોઈ પણ સામાજિક કાર્યની અંદર આ રીતે સેવા આપવી એ ખરેખર એક
ખૂબ સારી વાત કહેવાય. તો આ બાબતે પણ આપણે વિચારવા જેવું ખરું મિત્રો.